કોંગ્રેસે ગાંધીનગર વિધાનસભામાં કર્યો વિરોધ। ખભા પર ગેસના બાટલા, ગળામાં ગેસ મોંઘો થયા હોવાના લખાણ સાથેના પોસ્ટર અને માથા પર છાણાના ટોપલા, હાથમાં સરકાર પર પ્રહારના લખાણ સાથેના પોસ્ટર સાથે કોંગ્રેસે ગાંધીનગર વિધાનસભા પરિસર ગજવ્યું હતું। ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। યુદ્ધની સ્થિતિને લઈને દેશમાં ગેસ અને ઈંધણની તંગી સર્જાઈ છે। ભારતમાં ગેસ સપ્લાયની ચેઇન પર અસર પડી છે, જેને લઈને કોંગ્રેસ સંસદથી લઈ સડક સુધી જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહી છે। ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં હલ્લાબોલ કર્યો। કોંગ્રેસ એમએલએ અમિત ચાવડા ખભે સિલિન્ડર લઈ તો તુષાર ચૌધરી માથે લાકડા લઈ વિધાનસભામાં પહોંચ્યા હતા। સાહેબનો આઈડિયા કામ આવ્યો ના પોસ્ટર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગેસ સપ્લાયની અછતના કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે। કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ સરકાર પર આક્ષેપ કર્યા। કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય અને મોંઘવારીના મુદ્દે તરત જ અસરકારક પગલાં લેવા માંગ કરી છે। અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસરે પાણી અને પાણીપુરી મોંઘી થઈ ત્યારે કેન્ટીન તેમજ મેસ બંધ થઈ ગયા છે। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની વૈશ્વિક અસર હવે ભારતના સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે। અનેક શહેરોમાં ગેસના બાટલાની અછત સર્જાઈ છે, જેના કારણે નાના ભોજનાલયો અને સ્ટ્રીટ ફૂડ સ્ટોલોને મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી હવે મોંઘી બની ગઈ છે। અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછત હવે સામાન્ય માણસના ભોજન સુધી પહોંચી। મણિનગરનું પ્રખ્યાત સ્વામિનારાયણ ભોજનાલય ગેસ સિલિન્ડરની અછતને કારણે બંધ થઈ ગયું। ભોજનાલય બહાર બંધના પાટિયા જોવા મળ્યા। આ એ જ ભોજનાલય છે જ્યાં રોજ 300 થી 400 લોકો તૃપ્ત થતા હતા। ખાસ કરીને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન હતું, પરંતુ હવે ભોજનાલય બંધ થતા વિદ્યાર્થીઓ અને શ્રમિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો છેલ્લા 2 દિવસથી ગેસ ન મળતા 20 કર્મચારીઓનો સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાયો છે। ભૂખ્યા પેટે વિદ્યાર્થીઓ વિલા મોઢે પરત ફરી રહ્યા છે। આ તરફ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની મેસ અચાનક બંધ થતા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। એલપીજી ગેસ સિલિન્ડર સંબંધિત કારણોસર મેસ બંધ રાખવામાં આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે। મેસ બંધ હોવાથી વિદ્યાર્થીઓને બહારથી ટિફિન મંગાવીને અથવા ઓનલાઈન ઓર્ડર કરીને લંચ કરવું પડી રહ્યું છે। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે તંત્ર પાસે માંગ કરી છે। ગૃહિણીઓના રસોડા બાદ વિદ્યાર્થીઓની કેન્ટીન પણ અસરગ્રસ્ત બની છે। બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલોમાં આવેલી મેસમાં કોમર્શિયલ ગેસના બોટલ ખાલી થઈ જતા આજથી કેન્ટીન બંધ કરવાની ફરજ પડી છે। સંચાલકોએ જણાવ્યું છે કે ગેસનો પૂરતો પુરવઠો ન મળતા આજ સાંજથી રસોઈ બનાવવાનું બંધ કરવામાં આવશે, જેના કારણે મેડિકલમાં અભ્યાસ કરતા હજારો ભાવિ તબીબોના જમવાના પ્રશ્નો ઊભા થયા છે। આ બાજુ અંબાજીમાં ચાલતા અન્ન ક્ષેત્રને પણ અસર પહોંચી છે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિઃશુલ્ક અન્ન ક્ષેત્રમાં દરરોજ 5000થી વધુ યાત્રાળુઓને ભોજન આપવામાં આવે છે અને હાલ તમામ રસોઈ ડોમેસ્ટિક ગેસ પર તૈયાર થાય છે। ટ્રસ્ટના સંચાલકો મુજબ હાલમાં પૂરતો ગેસ સ્ટોક છે, પરંતુ અછત સર્જાય તો લાકડાના ચૂલા પર પણ રસોઈ બનાવી યાત્રાળુઓને ભોજન આપવામાં આવશે। બીજી તરફ કોમર્શિયલ ગેસના વેચાણ પર પ્રતિબંધને કારણે અંબાજીની 30 થી 40 જેટલી હોટલો પર સીધી અસર જોવા મળી રહી છે। તો રાજકોટમાં અન્ન ક્ષેત્ર બંધ થવા લાગ્યા છે। જે ગેસના ચૂલા પર ચાલતા હતા તેને હવે લાકડાના ભઠ્ઠા પર ચલાવવાની ફરજ પડી છે। બોલબાલા ટ્રસ્ટ હાલ ગેસ સિલિન્ડરની અછતને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। ગેસ સિલિન્ડર ન મળતા હાલ ટ્રસ્ટને લાકડાના ભઠ્ઠામાં રસોઈ બનાવવાની ફરજ પડી ગઈ છે, જેના કારણે ભોજન બનાવવામાં વધુ સમય લાગી રહ્યો છે। લાકડાના ભઠ્ઠામાં રોટલી બનાવી શકાતી ન હોવાથી અત્યારે ભોજનમાં રોટલીના બદલે બ્રેડ આપવામાં આવી રહી છે। આ તરફ અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા નાના વેપારીઓ અને ફાસ્ટફૂડ વિક્રેતાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વેપારીઓના રોજગાર પર અસર પડી છે, જેથી ફૂડ સ્ટોલ ધારકોએ ફૂડના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે। ખાસ કરીને પાણીપુરી મોંઘી થઈ ગઈ છે। અગાઉ 70 રૂપિયામાં મળતું તૈયાર પકોડીનું પેકેટ હવે લગભગ 100 રૂપિયામાં વેચાઈ રહ્યું છે। સુરતની હોટલોએ પણ ગેસના બાટલાનો રસ્તો શોધી કાઢ્યો છે। રેલવે સ્ટેશન પર એક બાદ એક હોટલો બંધ થવા લાગી। ગેસના અભાવે ગ્રાહકોને સાચવવામાં હોટલ સંચાલકોએ કોલસાની સગડીનો સહારો લીધો। આ બાજુ યુદ્ધની આગને કારણે પાણી પણ મોંઘું થયું છે। સુરતમાં મિનરલ વોટરના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે। 20 લીટરની બોટલનો ભાવ 180 પર પહોંચ્યો। પહેલા 155માં મળતી હતી તો 500 mlની બોટલ 10ના બદલે 15માં મળશે। 1 લીટરની બોટલનો ભાવ 30 રૂપિયા થયો છે, તો પ્લાસ્ટિક મોંઘું થતા ભાવ વધારો ઝીંકાયો છે। દમણનો પ્લાસ્ટિક ઉદ્યોગ પણ સંકટમાં ઘેરાયો। પ્લાસ્ટિકના દાણાના ભાવમાં 50%નો વધારો।
ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પેટ્રોકેમિકલ્સ કંપનીઓએ પ્લાસ્ટિકના દાણામાં ભાવ વધારો કરવાને કારણે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝની હાલત ખરાબ થઈ ગઈ છે. તો દમણમાં કાર્યરત પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પર તેનો સીધો પ્રભાવ પડતા અનેક એકમો મુશ્કેલીમાં મુકાયા છે. દમણમાં અંદાજે 1500 જેટલા નાના મોટા પ્લાસ્ટિકના એકમો કાર્યરત છે. આ ઉદ્યોગોનો કાચો માલ પ્લાસ્ટિક ગ્રેન્યુઅલ છે, પરંતુ યુદ્ધની સ્થિતિમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ્સના ભાવો અનિશ્ચિત બનતા પ્લાસ્ટિકના દાણાના ભાવોમાં 40 થી 50% વધારો થયો છે. 15 દિવસ અગાઉ પ્લાસ્ટિક ગ્રેન્યુઅલ્સ એટલે કે પ્લાસ્ટિકના દાણાની કિંમત 90 થી 100 રૂપિયા હતી. જો કે હવે યુદ્ધના કારણે પ્લાસ્ટિકના દાણાની કિંમત વધીને 150 થી 160 સુધી પહોંચી ગઈ છે, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ બની ગયું છે. 15 દિવસ અગાઉ 100 રૂપિયાના ભાવે લીધેલ ઓર્ડર હવે 150 રૂપિયાના ભાવે કઈ રીતે પૂર્ણ કરવા તે ઉદ્યોગકારો માટે પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે. તો હવે નવા ઓર્ડર લેવા કે નહીં તે પણ એક સમસ્યા થઈને ઊભી છે. યુદ્ધ જો આગામી 1 મહિના સુધી ચાલશે તો ચોક્કસથી દમણના નાના પ્લાસ્ટિક ઉદ્યોગને તાળા વાગી જશે અને જેના કારણે રોજગારી પર ગંભીર અસર જોવા મળશે. રાજ્યમાં રાંધણ ગેસ મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. ગેસ અંગે રાજ્યમાં અત્યારે કોઈ તકલીફ નથી તેવું મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. ગેસની બોટલ અંગે ક્યાંય તકલીફ નથી, કોઈને દોડધામ કરવાની જરૂર નથી તેવી પણ અપીલ કરવામાં આવી છે. તો રાજ્ય સરકાર ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો પાસેથી લઘુત્તમ દરે ઘઉંની કરશે ટેકાના ભાવે ખરીદી, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સીધી ઘઉંની ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકાર 2585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે. તો રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે ખરીદી થશે અને ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. તો ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે નોંધણી કરાવવાની રહેશે. આજથી 27 માર્ચ સુધી નોંધણી કરાવી શકાશે. ટેકાના ભાવે ઘઉંની ખરીદી 15 મે સુધી કરવામાં આવશે. સુરત ફેમિલી કોર્ટમાં 70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે 61 વર્ષની પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવ્યું. ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો. બંને પક્ષના વકીલો દલીલ કરી રહ્યા હતા. જજ કોર્ટ સમગ્ર દલીલ સાંભળી રહ્યા હતા. ત્યારે 70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે તેની પત્ની પર એસિડ ફેંક્યું અને પોતે પણ ઝેરી દવા ગટગટાવી, જેથી નાસભાગ મચી ગઈ હતી. પોલીસને લઈને કોર્ટ સ્ટાફમાં દોડાદોડી થઈ ગઈ હતી. કોર્ટમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જજ અને વકીલો પણ ચોંકી ગયા હતા. કોર્ટ પરિસરમાં એમ્બ્યુલન્સના સાયરનો વાગવા લાગ્યા હતા. જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવી ઘટના બની સુરતમાં. જેના જિલ્લા સેવા સદનના એ બ્લોકમાં આવેલા 5મા માળે કાળજુકમ પામનારી ઘટના બની હતી. ફેમિલી કોર્ટમાં જ્યારે ભરણ પોષણના કેસની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે 75 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પોતાની 61 વર્ષીય પત્ની પર અચાનક એસિડ ફેંકી દીધું હતું. જજની હાજરીમાં જ બનેલી ઘટનાને પગલે કોર્ટરૂમમાં નાસભાગ મચી ગઈ હતી અને વકીલો સહિતના પક્ષકારો સ્તબ્ધ થઈ ગયા હતા. એસિડ સીધું મહિલાના માથા અને ચહેરાના ભાગે પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આરોપી પતિ કાપડની કોથળીમાં એસિડની બોટલ છુપાવીને લાવ્યો હતો. તેની કોથળીની તપાસ કરતા તેમાંથી એક નાની ડાયરી પણ મળી આવી છે. એસિડ એટેક કર્યા બાદ આરોપીએ પોતાની કોથળીમાંથી કોઈ ઝેરી પાવડર જેવો પદાર્થ ખાઈ લેતા તેને પણ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અગાઉ પણ પતિએ ચપ્પુથી હુમલો કર્યો હતો. આ ઝઘડાની શરૂઆત 8 થી 10 વર્ષ પહેલા પતિ પત્ની વચ્ચે થઈ હતી, જે હવે કોર્ટ સુધી પહોંચી ગઈ હતી. બીજી તરફ જજની સામે બનેલી આ ઘટનાથી તાત્કાલિક આરોપીને કસ્ટડીમાં લેવાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે ખાધા ખોરાકીનો કેસ કરનાર ડોક્ટર 75 વર્ષના છે અને તેમની પત્ની 61 વર્ષના છે. તેમને સંતાનમાં 2 દીકરીઓ છે. બંને દીકરીના લગ્ન થઈ ગયા છે. અમદાવાદના પાલડીમાં એએમટીએસ ભડકે બળતા અફરાતફરી. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં એએમટીએસ બસમાં આગ લાગી. લાલ દરવાજાથી બાવળા તરફ જતી રૂટ 35ની બસ પાલડી મહાલક્ષ્મી 4 રસ્તા જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે ઊભી હતી. જ્યારે બસ પેસેન્જરને લેવા ઊભી રહી ત્યારે એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. તેથી ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. એન્જિનમાંથી આગ શરૂ થઈ ગઈ હતી, તેથી તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ બસમાં આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ વારમાં આખી બસ આગને હવાલે થઈ ગઈ હતી. પ્લાસ્ટિકની સીટોને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. સવારમાં રોડ પર કામ ધંધે જતા લોકો ડરી ગયા હતા. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવીને આગને ઓલવી હતી. ત્યાં સુધીમાં બસમાં આગળનો શો, એન્જિન, રૂફ, સીલિંગ તેમજ આગળની 4 સીટો સળગી ગઈ હતી. ડ્રાઈવર અને કંડક્ટરની સમય સૂચકતાથી મુસાફરોના જીવ બચી ગયા હતા. રાજસ્થાનથી ગુજરાત આવતી બસ